તો અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ સામે આખરે ફરિયાદ દાખલ થઈ ચૂકી છે। સોલા સિવિલ હોસ્પિટલના જે ડોક્ટર છે તેમણે ફરિયાદ નોંધાવી છે। અપરાધ માનવ વધનો ગુનો દાખલ કરાયો છે, જેમાં બોગસ દસ્તાવેજ ઉભા કરીને કાવતરું રચવા મુદ્દે ફરિયાદ નોંધાઈ છે। બીએનએસ કલમ 105, 110, 336, 318 અને 61 મુજબ ગુનો દાખલ કરાયો છે। ડોક્ટર પ્રશાંત વજરાણી, કાર્તિક પટેલ સામે ફરિયાદ દાખલ થઈ। સંજય પટોલિયા, રાષ્ટ્રીય કોઠારી અને ચિરાગ રાજપૂત સામે પણ ફરિયાદ દાખલ કરી દેવામાં આવી છે। તો ખ્યાતિ હોસ્પિટલ સામે આખરે ફરિયાદ દાખલ થઈ છે। સોલા સિવિલ હોસ્પિટલના ડોક્ટરે ફરિયાદ દાખલ કરાવી છે, જેમાં જે કલમો લગાવવામાં આવી છે તેમાં 105ની કલમ છે અપરાધ માનવ વધનો ગુનો, 110ની કલમ અપરાધ માનવ વધની કોશિશનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। સાથે સાથે અન્ય કલમો પણ લગાવવામાં આવી છે, જેમાં સીઈઓ, ચેરમેન, જે માલિક છે તેમની સામે, ડોક્ટર છે તેની સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે। ડોક્ટર પ્રશાંત વજીરાણી જેણે ઓપરેશન કર્યું હતું તેના ઉપર પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ, જે મલ્ટી સ્પેશિયાલિસ્ટ નહીં પરંતુ મલ્ટી સ્કેમ હોસ્પિટલ હતી, તેની સામે આખરે ફરિયાદ દાખલ। ડોક્ટર કાર્તિક પટેલ, જે હોસ્પિટલના ડિરેક્ટર છે, તેમની સામે ફરિયાદ દાખલ। સીઈઓ છે હોસ્પિટલના, કે જેમની માટે આ હોસ્પિટલ માત્ર નફો કમાવાનું જે એક સ્થાન હતું, તે ચિરાગ રાજપૂત સામે પણ ફરિયાદ દાખલ। સાથે ડોક્ટર સંજય પટોલિયા છે તેમની સામે પણ અપરાધ માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। 2 દર્દીઓના મોત થઈ ચૂક્યા છે, 5 દર્દીઓ હજી પણ આઈસીયુમાં છે, કે જેમને યુએન મહેતામાં સારવાર આપવામાં આવી રહી છે। રાષ્ટ્રીય કોઠારી છે તેમની સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી। અને આખરે જે 48 કલાકથી નાસ્તો ફરતો હતો તેવા ખ્યાતિ હોસ્પિટલના નફ્ફટ ડોક્ટરની ધરપકડ કરી લેવામાં આવી છે। વસ્ત્રાપુર પોલીસે ડોક્ટર પ્રશાંત વજીરાણીની ધરપકડ કરી છે। ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં 5 સામે ફરિયાદ દાખલ। બોરીસરા ગામના ભોગ બનનારે ફરિયાદ નોંધાવી છે અને ફરિયાદના આધારે ડોક્ટર પ્રશાંતની ધરપકડ કરી લેવામાં આવી છે। તો અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના નફ્ફટ ડોક્ટર હતા, જેણે તમામના હૃદય ચીરીને સ્ટેન્ટ મૂક્યું હતું, જે ડોક્ટર કહેવાના લાયક પણ નથી, તેવા પ્રશાંત વજીરાણીની ધરપકડ કરી લેવામાં આવી છે। આયુષ્ય અમારી સાથે જોડાઈ ગયા છે। આયુષ્ય, આખરે નફ્ફટ અત્યારે વસ્ત્રાપુર પોલીસના હાથે લાગી ગયો છે। 48 કલાકથી તે ક્યાં હતો અને કઈ રીતે પોલીસને બાતમી મળી હતી, ક્યાંથી તેની ધરપકડ કરી લેવામાં આવી છે? બિલકુલ પ્રીતિ, આ લંપટ ડોક્ટર કે જે ડોક્ટર કહેવાને પણ લાયક નથી અને જે તેના કરતૂત છે તેના કારણે અત્યારે હાલ તે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની હવાલાતની અંદર છે। જે રીતે પોલીસ દ્વારા જે આ ડોક્ટર સહિત જે ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો છે તેની સામે 3 જેટલી ફરિયાદો દાખલ થઈ છે। અલગ અલગ ફરિયાદના આધારે આ લંપટ ડોક્ટરની ધરપકડ કરી લેવામાં આવી છે અને હાલ તે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની અંદર લોકઅપની અંદર છે। અને હવે જે ડોક્ટર સામે જે અન્ય પણ ગુના જે દાખલ થયા છે તમામના આધારે હવે જે ફરિયાદ દાખલ થઈ છે તેના આધાર પર જ હવે એક્શન લેવામાં આવશે। ડોક્ટર પ્રશાંત વજરાણીની સાથે ડાયરેક્ટર કાર્તિક પટેલ, સંજય પટોડિયા, ચિરાગ રાજપૂત અને રાષ્ટ્રીય પ્રદીપ કોઠારી સામે ફરિયાદ નોંધાવી છે। કુલ 3 જેટલી ફરિયાદો દાખલ થઈ છે, જેમાં સોલા સિવિલ હોસ્પિટલના સીડીએમઓ એ પણ ફરિયાદ નોંધાવી છે। તો ભોગ બનનાર પીડિત પરિવારના 2 સભ્યો દ્વારા પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। કુલ 3 ફરિયાદ છે કે જે આ લંપટ ડોક્ટરની જે વિરુદ્ધમાં દાખલ કરવામાં આવી છે અને હાલ જે ડોક્ટર છે તે લોકઅપની અંદર છે। જે રીતે ફરિયાદ દાખલ થઈ અને તેની બાદ તરત જ ગણતરીના કલાકોમાં જ આ ડોક્ટરની ધરપકડ કરી લેવામાં આવી છે। જોકે સવાલ એ થઈ રહ્યો છે કે આટલો મોટી ઘટના સર્જાઈ ગઈ, આટલો મોટો કાંડ સર્જાઈ ગયો, ત્યારબાદ 48 કલાક સુધી આ ડોક્ટર, આ નફ્ફટ ડોક્ટર છે કે તે ક્યાં હતો? કારણ કે જે ડોક્ટર છે કે જેને લોકોને સ્વસ્થ કરવાનું કામ છે, તે જ ડોક્ટરે લોકોની હાલત ખરાબ કરી દીધી છે। તમામ દર્દીઓને હાલ સારવાર આપવામાં આવી રહી છે। જે લોકોને જે આ સ્ટેન્ડ મૂકવાની એટલે કે એન્જિયોપ્લાસ્ટીની જરૂર પણ નહોતી તેવા દર્દીઓને એન્જિયોપ્લાસ્ટી સર્જરી કરી દેવામાં આવી છે। ત્યારે જે અલગ અલગ ફરિયાદ દાખલ થઈ છે, જેમાં અપરાધ માનવ વધનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે। બીજી તરફ બોગસ દસ્તાવેજ ઉભા કરવાનું કાવતરું રચવા માટે પણ ફરિયાદ થઈ છે। કલમ 105, 110, 336, 318, 61 મુજબ આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તમામ જે આ કલમો લગાવવામાં આવી છે તેના આધાર પર હવે ડોક્ટર પ્રશાંત વજરાણીની સાથે અન્ય પણ જે 4 જેટલા જે આખું જે કૌભાંડ કરતા હતા, જે આરોપીઓ
આરોપીઓ છે તેની સામે પણ હવે ફરિયાદ દાખલ થઈ ચૂકી છે અને હવે તેમની પણ જલ્દી જ ધરપકડ કરવામાં આવશે અને સવાલ એ થઈ રહ્યો છે કે માત્ર ધરપકડ જ કરવામાં આવશે કે પછી તેની સામે હોસ્પિટલની સામે એક્શન લેવામાં આવશે તે અનેક સવાલો થઈ રહ્યા છે ત્યારે આખરે અત્યારે જે લંપટ ડોક્ટર છે તે હવાલાતની અંદર જોવા મળી રહ્યો છે. બિલકુલ આભાર આયુષી તમામ વિગતો માટે.